પછી આ રૂમમાં ફ્રેશ વોટરની ટેન્કો હોય, જે અમારા નાહવાનું, પછી પીવાનું, ખાવાનું પાણી, જે વપરાતું રોજિંદા વપરાશમાં જે પાણી આવતું હોય એમાં આટલે 2 ટેન્કો છે. પોર્ટેબલ વોટર જો આ ડ્રિંકિંગ વોટર ટેન્ક, DWT એટલે ડ્રિંકિંગ વોટર ટેન્ક એટલે પીવાના પાણીની ટેન્ક છે, બરોબર. 157 મીટર ક્યુબ, બરોબર. એટલે 160 ટનની આ ટેન્ક છે. 160 ટન આમાં પાણી ભરી શકે, બરોબર. એવડી મોટી આ ટેન્ક છે, 160 ટન, બરોબર. અરે આ એરિયા એક સાઈડની છે, આ પોર્ટ સાઈડની છે, બરોબર. એક આ પોર્ટ સાઈડની એટલે આ ડાબી બાજુની છે. આવી જમણી બાજુ છે બીજી, બરોબર. આ રે જોઈ લો, આ સ્ટારબોર્ડની ટેન્ક, બરોબર, ફ્રેશ વોટરની, બરોબર. અરે જો આ ફ્રેશ વોટર ટેન્ક, બરોબર. આ 84 મીટર ખૂબ 84 ટનની છે, મીન્સ કે 80 ટન પાણી છે, બરોબર. આમાં 80 ટન જેટલું 84 ટન જેટલું પાણી આમાં કેપેસિટી છે આની. અરે આ ફ્રેશ વોટરની ટેન્કની, બરોબર. આ એટલું છે. આ તારી 2 ટેન્કો છે, એટલે મારી એટલે બીજું બધું આ બધું પછી ગ્રીસનું છે, બરોબર. ગ્રીસનું આ બધા કેમિકલો છે, એટલે પછી આ ઓઇલો છે એક્સ્ટ્રા, બરોબર. આ બધા યુઝિંગમાં આવતા હોય જે એન્જિનમાં એર્યું છે. ઓકે, થેન્ક યુ.